માનવ શરીરમાં ટોટલ 13 વિટામિન આવેલા હોય છે, જેના નામ છે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ. વિટામિન બી માં વિટામિન B1, B2, B3, B5, B6, B7, B9 અને B12. હવે આ જે વિટામિન છે એમાં ફેટ સોલ્યુબલ વિટામિન હોય અને વોટર સોલ્યુબલ વિટામિન હોય છે. ફેટ સોલ્યુબલ વિટામિન કયા કયા? તો વિટામિન એ, ડી, ઈ અને કે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. અને વોટર સોલ્યુબલ વિટામિન કયા કયા છે? તો વિટામિન સી અને વિટામિન બી. વિટામિન બી ના બધા જ એ વોટર સોલ્યુબલ વિટામિન છે. હવે ફેટ સોલ્યુબલ વિટામિન અને વોટર સોલ્યુબલ વિટામિન વચ્ચેનો એમાં શું ફરક હોય છે? તો જે ફેટ સોલ્યુબલ વિટામિન છે એનો મતલબ એ થયો કે એ વિટામિન તમારી બોડીની અંદર સ્ટોર થાય છે, એટલે કે એને તમારે ડેલી લેવાની જરૂર હોતી નથી. એ તમારી બોડીમાં એકવાર એ વિટામિન આવ્યું તો થોડાક દિવસો સુધી એ તમારા બોડીમાં સ્ટોર થાય અને જે તે ફંક્શન કરવામાં મદદરૂપ થતા હોય છે. જ્યારે જે વોટર સોલ્યુબલ વિટામિન હોય છે એને ફ્રિકવન્ટલી તમારે લેવું પડે, એટલે કે એનું ઇન્ટેક તમારે લેવું પડે, નહીં તો એ વિટામિન જે છે એ તમારી બોડીમાંથી યુરિન આઉટપુટ દ્વારા કાં તો બીજી અધર એના સિસ્ટમો દ્વારા બહાર નીકળી જતું હોય છે. એટલે તમે સાંભળ્યું હશે કે ઘણા બધા પેશન્ટોમાં વિટામિન B12 ની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે, વિટામિન બી જે કોમન ડેફિશિયન્સી જોવા મળતી હોય છે અને વિટામિન સી એની ડેફિશિયન્સી તમને જોવા મળતી હોય છે. જ્યારે તમે જનરલી આપણે 99% જે કેસો હોય પેશન્ટોના એનામાં B12 ની ડેફિશિયન્સી જોવા મળતી હોય. એનું કારણ તમને આજે સમજણ પડી હશે, કેમ કે વોટર સોલ્યુબલ વિટામિન છે અને ફેટ સોલ્યુબલ વિટામિન વિટામિન એ, ડી, ઈ અને કે આ વિટામિનોની ઓળખ તમને બહુ ઓછી માત્રામાં જોવા મળતી હોય છે, કેમ કે આ બધા આપણને ડેલી રૂટીન જે આપણો ખોરાક હોય છે એમાં મળતા હોય છે. મિત્રો, આગળના આપણા વિડીયો સિરીઝમાં આપણે એ જાણીશું કે કયા કયા વિટામિન શું ખાવાથી આપણને મળે છે અને જ્યારે કોઈ પણ વિટામિનની ડેફિશિયન્સી આવે એટલે કે ઉણપ આવે તો આપણે શું કરવું જોઈએ અને કયા પ્રકારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ કઈ કન્ડિશનમાં ખાસ કરીને લેવી જોઈએ એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.